તો ચાલો આજે આપણે એક એવા શહેરની સફર પર નીકળીએ જ્યાં સમયના બે છેડા જાણે કે એકબીજાને મળે છે. એક તરફ એનો ભવ્ય ઇતિહાસ છે, એના પડઘા છે, તો બીજી તરફ ભવિષ્યની ઊર્જાનો ધબકાર સંભળાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ગૌરવ એવા પાટણની. અને આ સવાલ જ તો આપણી આખી સફરનો પાયો છે. કારણ કે પાટણ ખાલી એક શહેર નથી, એ એક જીવંત વારસો છે. એક એવી જગ્યા જ્યાં પથ્થરોમાં કળા શ્વાસ લે છે, દોરામાં સંસ્કૃતિ વણાયેલી છે, અને નવાઈની વાત તો એ છે કે એ જ ધરતી પર હવે નવી ટેકનોલોજી પણ આકાર લઈ રહી છે. જુઓ, દરેક મોટી કહાણીની, દરેક મહાન ગાથાની એક શરૂઆત હોય છે, બરાબર ને? પાટણની ગાથા શરૂ થાય છે એના મૂળ નામથી, અણહિલપુર પાટણ. એક એવું નામ જે એક સમયે ગુજરાતની સત્તા, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો બીજો કોઈ પર્યાય જ ન હતું. જરાક વિચારો તો, આજથી લગભગ 1300 વર્ષ પહેલાંની વાત છે. ઈસવીસન 746માં વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે એક નવા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો, અને એ જ પાયા પર ગુજરાતના ભવ્ય ઇતિહાસની આખી ઇમારત ચણાઈ. હવે ચાવડા વંશે પાયો તો નાખી દીધો, પણ પાટણને એની અસલી ઓળખ, એની ખરી ભવ્યતા એ મળી એક નવા જ યુગમાં. એક એવો સમયગાળો જ્યારે પાટણનું નામ ભારતના ખૂણે ખૂણે ગુંજતું હતું. તો પાટણની ગાદી પર મુખ્યત્વે 3 મોટા રાજવંશોનું શાસન રહ્યું. શરૂઆત થઈ ચાવડા વંશથી, પણ ખરો સુવર્ણકાળ જે ઇતિહાસના પાના પર સોનેરી અક્ષરે લખાયેલો છે એ હતો સોલંકી વંશનો સમય. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓના શાસનમાં પાટણ કળા, સ્થાપત્ય અને જ્ઞાનના શિખરે પહોંચ્યું હતું. અને આ સોલંકી શાસકો, એમણે ખાલી રાજ નહોતું કર્યું, ના, એમણે તો પથ્થરોમાં જાણે કે જીવ પૂરી દીધો હતો. તો ચાલો આપણે પાટણના એવા જ કેટલાક અદ્ભુત સ્થાપત્યોની એક ઝલક જોઈએ, જે આજે પણ એમના વૈભવની સાક્ષી પૂરે છે. અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ કોનું આવે? રાણીની વાવનું. રાજા ભીમદેવ પહેલાની યાદમાં એમના રાણી ઉદયમતીએ બંધાવેલી આ વાવ એ ખાલી પાણી ભરવાની જગ્યા નથી, જરાય નહીં. આ તો જમીનની અંદર કંડારેલું એક આખું શિલ્પ મંદિર છે, પ્રેમનું પ્રતીક છે, અને આજે તો જુઓ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આપણું ગૌરવ છે. રાણીની વાવની વાત થઈ, તો હવે વાત કરીએ સિદ્ધરાજ જયસિંહના વિરાટ સ્વપ્નની, સહસ્ત્રલિંગ તળાવની. એકવાર કલ્પના તો કરો, એક સમયે આખું તળાવ સરસ્વતી નદીના પાણીથી છલોછલ રહેતું, એની આસપાસ હજારો નાના મોટા મંદિરો. એ સમયની એન્જિનિયરિંગ અને વોટર મેનેજમેન્ટનો આનાથી સારો નમૂનો બીજો કયો હોઈ શકે? પણ પાટણનો વારસો કંઈ અહીં અટકતો નથી. આ તો બસ શરૂઆત છે. સિદ્ધપુરનું પવિત્ર બિંદુ સરોવર હોય, રુદ્રમહાલયના એ ભવ્ય ખંડેર હોય, કે પછી શંખેશ્વર અને પંચાસરા જેવા આસ્થાના કેન્દ્રો, આખો વિસ્તાર જાણે કે ઐતિહાસિક અને આધ્યાત્મિક ખજાનાથી છલકાય છે. પથ્થરની આ ભવ્યતા પછી ચાલો હવે એ કળા તરફ જઈએ જેણે પાટણના નામને રેશમના નાજુક દોરાથી આખી દુનિયામાં ગૂંથી દીધું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પાટણના પટોળાની. હવે પટોળાને આટલું ખાસ શું બનાવે છે? એ છે એની ડબલ એકત ટેકનિક. જુઓ, આ કોઈ મશીનનું કામ નથી. આમાં તો તાણા અને વાણા, એટલે કે આડા અને ઊભા, બંને દોરાને ગણિતની એટલી ચોકસાઈથી પહેલાં રંગવામાં આવે છે અને પછી એને વણવામાં આવે છે. આ એક એવી કળા છે જેમાં ધીરજ, ગણિત અને કલા ત્રણેયનો અદ્ભુત સંગમ છે. અને આ કળાની ગુણવત્તા એટલી જબરજસ્ત છે કે સદીઓથી એના માટે કહેવત કહેવાય છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. મતલબ કે પટોળું કદાચ ફાટી જાય, પણ એના પરની ડિઝાઇન, એનો રંગ ક્યારેય ઝાંખો ન પડે. આ એક જ વાક્યમાં પટોળા પાછળની આખી મહેનત, એના રંગોની પાક્કી ગેરંટી અને એના વારસાની અમરતા બધું જ આવી જાય. તો આપણે પાટણનો ભવ્ય ભૂતકાળ જોયો, એની કળા, એનું સ્થાપત્ય. પણ પાટણની કહાણી અહીં પૂરી નથી થતી, બિલકુલ નહીં. એનો વારસો આજે પણ જીવંત છે અને એક તદ્દન નવા જ અવતારમાં ભવિષ્યને ઘડી રહ્યો છે. સ્થાપત્ય અને વણાટકળાની સાથે સાથે પાટણ જ્ઞાનનું પણ એક બહુ મોટું કેન્દ્ર હતું. અહીં કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાતા મહાન જ્ઞાની હેમચંદ્રાચાર્ય રહેતા હતા. વિચાર તો કરો, એમના જ્ઞાનનો દીવો પાટણમાં પ્રગટ્યો અને એનો પ્રકાશ આખા ભારતમાં ફેલાયો. અને જ્ઞાનની એ જ પરંપરા આજે પણ ચાલી રહી છે, બસ સ્વરૂપ બદલાયું છે. જ્યાં એક સમયે હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાન હતા, આજે એમના જ નામે એક આખી યુનિવર્સિટી શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહી છે. પહેલાં જ્યાં જૈન જ્ઞાન ભંડારમાં અમૂલ્ય હસ્તપ્રતો સચવાયેલી હતી, એ જ શહેરમાં આજે શિક્ષણનું એક મોડર્ન હબ ધમધમી રહ્યું છે. આ જ તો છે વારસાની સાતત્યતા.
જ્ઞાનની શક્તિ તો પાટણ પાસે સદીઓથી હતી, પણ હવે પાટણ એક તદ્દન અલગ જ પ્રકારની શક્તિનું, એક નવી જ પાવરનું કેન્દ્ર બની રહ્યું છે. એક એવી શક્તિ જે આખા વિસ્તારનું ભવિષ્ય બદલી નાખવાની તાકાત ધરાવે છે. નંબર 1. બસ આ એક આંકડો જ પૂરતો છે પાટણની નવી ઓળખ માટે. આજે પાટણ જિલ્લો એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાંથી એકનું ઘર છે. આ કોઈ નાની સૂની વાત નથી, આ તો ઇતિહાસમાંથી સીધો ભવિષ્યમાં મારેલો એક જબરદસ્ત કૂદકો છે. પાટણ જિલ્લામાં સાંતલપુર પાસે આવેલો આ વિશાળ ચારણકા સોલાર પાર્ક એ માત્ર વીજળી નથી પેદા કરતો, એ આખા વિસ્તારના વિકાસને એક નવી ઊર્જા આપી રહ્યો છે. જે ધરતી પર એક સમયે રાજાઓની સત્તાનો સૂર્ય ચમકતો હતો, આજે એ જ ધરતી પર ટેકનોલોજીનો સૂર્ય ચમકી રહ્યો છે. તો અંતે આ સફર આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. પાટણ આપણને શું શીખવે છે? એ આપણને એ જ શીખવે છે કે પોતાના વારસાને, પોતાના ભૂતકાળને ગૌરવભેર સાચવીને પણ વિકાસની નવી ઉડાન ભરી શકાય છે. પાટણ એ વાતનું એક જીવંત અને ધબકતું ઉદાહરણ છે કે કેવી રીતે કોઈ પ્રદેશ પોતાના મૂળિયાને મજબૂત રાખીને ભવિષ્ય તરફ એક મક્કમ અને શાનદાર હરણફાળ ભરી શકે છે.